મંડપના દિવસે તો અમે નાચી નાચીને પગ દુખાડી મૂક્યા છે. મંડપના દિવસે વ્લોગ નહીં મૂકાયો તો લગ્ન આવી ગયેલા હતા એટલે અત્યારે મૂકું છું. સવારના 5:30 વાગ્યાના ગીતર ગાવા લાગેલા છે. અમે સાંજે એક તો 3 વાગે ઊંઘ્યા હતા ને 5:30 વાગે ઉઠી બી ગયા. આંખો નહીં ખોલતી હતી, જેમ તેમ ખોલી છે. તો સવારમાં ઉઠીને પહેલા તો નાહી લીધું, પછી મેં ખાઈ લીધું એક મોહનથાળ. ખાવામાં તો કોઈ દિવસ પાછળ નહીં પડી. જિંદગીમાં કોઈ કામ ફ્રેન્ડ પર બી કરાવી લેવા જોઈએ. ને ઉતારતી હતી વિડીયો. ફ્રેન્ડ પર એક કામ હું કરાયું, મારા પર બી આવ્યું કામ. પછી મને મહેંદી આવડતી હતી તો બી મેં આને ભંગાર જ દોરી આપી છે. પછી એ બધા સેટિંગ કરીને અમે કરી લીધો પૌવાનો નાસ્તો કરતા કરતા મેં ચોપડવા ગઈ હતી પાયુને હલ્દી. પછી આવીને પાછો નાસ્તો કર્યો. નાસ્તો કરીને આવી તો બી લોઠા પર વેફર કાઢાવી લીધા મેં. તેનાથી બી પેટ નહીં ભરાયું તો હમણાં ફેફસી ઠૂસતીશું. પેલીને હલ્દી લાગી ગઈ એટલે અમને ચોપડી દીધી એને. ફેફસી ખાઈને થોડી વાર બેઠા જતા ત્યાં આઈસ્ક્રીમ વાળો આવી ગયો તો આઈસ્ક્રીમ લઈ લીધી. ચાલો એ બધું ખાઈને અમારું ગળું જો બેહેલું છે અત્યારે જેમ તેમ વ્લોગ એડિટ કરું છું મેં. બેહવાનું તો અમારે ડોહાની સ્ટાઇલમાં જ હોય. હા, તે ખાઈને અમે નીકળ્યા પાછી જમવા જવા માટે. કાં હમતું તે જ નહીં ખબર. રસોડામાં જઈને પછી મસ્ત દાળ ભાત જમી લીધા. તે જમીને આવીને પછી જો મને એટલું ખરાબ થવા લાગ્યું છે, શરદી થવા લાગી. બધું ઠંડુ ખાધું હતું ને એટલે બધું માથું બી દુખતું હતું એટલે દવા પી લીધી ફટાફટ. તે પીને અમે પાછળ રખડ્યા કરતા હતા ત્યાં અમને હેલિકોપ્ટર દેખાઈ ગયું નીચે જ. નાનલા હોય કે મોટા હોય બધાને હેલિકોપ્ટર જોવાનો શોખ તો ખરો જ. પછી થોડી વાર બહાર રખડીને કેમ કે પાયુની હલ્દી ચોપડાવવાની હતી અત્યારે. કેથે ને કેથેથી આવો જુગાડ તો અમે હોદી જ લે. સ્કાચ વાળો એક બાજુ હલ્દી ચોપડાતી હતી અને અમે અમારું થોડું જોયા કરીએ. પછી હલ્દી વાળું કામ પત્યું એટલે અમે આવી ગયા વેફર ખાવા માટે. આજે તો માંડવો હતો એટલે અમારે તૈયાર થવાનું તો બને જ ગાઈસ. એટલે અમે લગાવ્યું આ કોફી વાળું, કોફી ને દહીં. એટલું ભંગાર ગંધાતું હતું પણ તો બી લગાવી લીધું. તે લગાવીને પછી બહાર સુકાવા બેસી રહી હતી. પછી તે ધોઈ આવી એટલે મસ્ત ફેસ થઈ ગયેલો હતો. મોહનથાળ ખાવાનું તો પાછળ નહીં રહ્યો. અમે બહુ ખાસી થઈ ગયેલી છે. મંડપ બંધ કરતા હતા ત્યાં બહાર બેસી રહેલા હતા. અમે રેડી થાય તે પહેલા ખાઈ આવીએ એમ કે પહેલા જ ખાઈ આવ્યા. તો જમીને પછી અમે થવા લાગ્યા રેડી કેમ કે બહુ મોડું થઈ ગયું હતું. અમારે ફોટોસ પાડવાનું બાકી છે હજુ તો. રેડી થઈ ગઈ પછી મેં પહેરી મારી મસ્ત બેંગલ્સ જે મારા એક હાથમાં આવતી જ નહીં હતી ને કાઢી બી મેં જેમ તેમ છે. પછી ફાઇનલી અમે થઈ ગયા હતા રેડી. આજે મારી ફ્રેન્ડ જેના સાથે અમે આખો દિવસ લડાતી રહીએ છીએ. રેડી થઈને અમે બેસી રહ્યા હતા થોડી વાર બહાર. પછી બધી વિધિને શું ગઈ તે તો મને બી નથી ખબર પણ તે થતી હતી. તે પૈતું એટલે અમે બેસી રહ્યા હતા મસ્ત બહાર બેસા એટલી વારમાં ડીજે ચાલુ થઈ ગયું તો અમે ગયા ગરબા રમવા માટે. નાઈચા તો અમે એટલા છે ને કે પગ અત્યાર સુધી દુખતા છે, એટલા દુખતા છે ને કે કહેવાય નહીં એટલા. થોડી વાર ગરબા રહીને મેં બદલી આવી હતી મારા કપડાં. પછી જો અમે એટલા નાચેલા છે 3 વાગ્યા સુધી તો અમે નાચ જ કર્યું છે. પછી નાચીને થાકી ગયેલા એટલે અમે સૂઈ ગયેલા. તો લગ્નનો વ્લોગ મેં એટલો બધો ઉતાર્યો નહીં હતો એટલે આજે જ મૂકી દઉં છું સાથે જ. તો સવારમાં અમે ખાઈ લીધી હતી ચાય ને બિસ્કિટ. તે ખાઈને હાથક વાળી વિધિ કરતા હતા તે જોયા કરતા હતા અમે બેસીને. આ વિધિ બી થવા લાગી ને હજુ અમે નાવાના બાકી છે. પછી હાથક પૂરું થયું એટલે અમે નાહી લીધું. નાહીને પછી અમે ખાઈ લીધું ખમણ. એક પ્લેટમાં પેટ નહીં ભર્યું એટલે અમે બીજી પ્લેટ બી લઈ આવ્યા ખાવાનું. તે ખાઈને પછી અમે રેડી થઈ ગયા હતા. રેડી થવાનો વિડીયો જ નથી ઉતાર્યો કેમ કે એટલા કામમાં હતા અમે. તો આ મારું ફેવરેટ આઉટફિટ છે. પછી રેડી થઈને હું કરાવતી હતી મારા વાળમાં કર્લ્સ. પછી જો અમે એટલું બધું રખાડ્યા છે કે પછી બેસી રહેલી હતી આરામથી. કર્લ્સ કરીને મારા વાળ વધારે ટૂંકા દેખાતા હતા. પછી આવી ગયા હતા જાનવાળા. અમે ડીજે પાસે બી ગયેલા હતા પણ તે વિડીયો જ નથી ઉતાર્યા મેં. બધી વિધિ ચાલુ થઈ ગઈ હતી ને અહીંયા લાઇટ બી ગઈ હતી. એટલી ગરમી લાગતી હતી ને ગાઈસ.
પછી મેરેજ તો થઈ ગયા હતા, અમે કંઈ જ નથી ઉતારી કેમ કે મેં થાકી જેટલી ગયેલી હતી. લગન પૈતા પણ આજુ સુધી અમે ખાવાનું નહીં ખાધું હતું. મેં પીવા આવી ગઈ હતી ઠંડુ પીને પછી અમે ગયા જમવા માટે. એટલી ભૂખ લાગી હતી ને મેં તો 2-3 ગ્લાસ છાશ જ પી ગઈ છું. પછી થતી હતી પાયુની વિદાય. અમે રડતા હતા પણ તે વિડીયોમાં નથી ઉતાર્યા. પછી આ પહેરીને અમે થાકી ગયા હતા તો ચેન્જ કરી આવ્યા. તો આજના માટે આટલું જ, મળીએ કાલે. બાય.